માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આપણે છે ને લાંબા સમય પછી મળ્યા, લગભગ આપણે વચ્ચે છે ને 10 થી 15 દિવસનું વચ્ચે ગાબડું મારી ગયા હતા, કેમ કે આપણે બહુ ભીડ હતી. લગ્ન આપણે આવી ગયા છે નજીક, એટલે છે ને ક્યાંય પહોંચ્યા એમ હતું નહીં, કામકાજ હતું બહુ. અને આજે છે આપણે ગુરુવાર અને તારીખ કેટલી છે તારીખ જોઈ લો, તારીખ છે 29. એટલે આજે હું જાઉં છું ભાટિયા, નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈને ત્યારે વાગી ગયા છે 9:30 નહીં પણ પૂરા 10 જેવું થઈ ગયું છે. તો આજે છે આપણે વચ્છીભાઈ ચાવડાની દુકાનનું ઓપનિંગ, બીજી દુકાન એની સ્ટાર્ટ કરી છે ને, તો આજે એનું ઓપનિંગ છે ને, તો જવાનું છે આપણે. ધવલ ફોટાવાળાની બસ હમણાં અહીંથી નીકળ્યા છે અને હું બલદેવભાઈને રાહે છું, બલદેવભાઈ આવી જાય એટલે પછી અમે અહીંથી નીકળીએ ને અત્યારે હું વડોદરા છે ને ઊભો છું અને થઈ ગયું મોડું. બલદેવભાઈ જો આવે ને તો પછી ફટોફટ અમે નીકળીએ. અને આજથી આપણે વ્લોગ છે ને કન્ટિન્યુ આવશે ડેઈલી. અને આપણે શું છે નવી વાછડી ભાગ્ય ને લક્ષ્મી ને બધાને આપણે દેખાડ્યું. અને ભાગ્યએ આપણે ઇન્સ્ટાગ્રામ છે ને ગાંડું કરી દીધું. તમારા બધાનો સાથ ને સપોર્ટથી આપણે બહુ સારા વ્યૂ આવે છે અને બહુ સારું શું કહીએ બધું રિઝલ્ટ મળે છે, વાંધો નથી. મિલિયનમાં વિડીયા ગયા છે, લાખોમાં ગયા છે. એટલે તમારા બધાનો આવો જ સાથ ને સપોર્ટ આપ્યા રાખજો. અને અત્યારે હાલો અમારે નીકળવું છે, જો બલદેવભાઈ આવી જાય ને તો પછી અમે છે ને નીકળીએ ભાટિયા જવા માટે. હાલો તો આપણે બલદેવભાઈ આવી ગયા છે અને અત્યારે વાગ્યા 10:30 જેવું થવા આવ્યું ને અમે પહોંચી ગયા છે ભાટીએ. રામ રામ બલદેવભાઈ, કેમ સારું ને? બહુ વાઈટ જોવાય ભાઈ. હા એ તો થોડુંક હવે શું છે કામ, ઇન્ફ્લુએન્સર લોકો છે ને વાહે જ આવે, મોર ના જવાય કા હવે હમણાં હે ને બધું મોટા ઇન્ફ્લુએન્સર થવાના છે, અમારે આગળ નીકળવા માંડ્યા છે. ના ના એવું કઈ નથી. અમે બહુ ધ્યાન નથી દેતા. હા પણ તમે બહુ મહેનત કરે. એ શું છે કે હવે એને રૂપિયા કમાઈ લીધા એટલે હવે એને કઈ વિડીયોની જરૂર નથી. એમાં જરૂર નથી રૂપિયા. હા અને હવે જો છે ને વિડીયો ડિરેક્ટ બંધ કરી દે ને કે આ બધા છે ને અમારા આમ જોઈ ને એટલે અમને આવે છે ને થોડી ફરમ. હાલો તો આપણે છે ને ઓપનિંગમાંથી આવી ગયા ઘેર, પાછા વહેલા આવી ગયા હતા અને અત્યારે આપણે પાછું જવાનું છે ખંભાળિયા માટે, કેમ કે આપણે લગ્ન નજીક આવી ગયા છે અને હવે એકાદો 2 દિવસ બાકી રહ્યા છે. એટલે હવે આપણે જાવું ખંભાળિયા, જે શોપિંગ થોડી ઘણી કરવાની છે અને માને થોડું ઘણું કામ છે એ છે. કાલનો 1 દિવસ બાકી રહ્યો છે ને અત્યારે વાગ્યા છે 12:30 1 જેવું થયું છે. આવી મેં હાથ પગ ધોઈ માલને પાઈ નાખી અને પાછો અમે મા દીકરો અત્યારે જવા દઈ ખંભાળીએ. અને મા ને અલા બાપુ ને ભાઈ એ ગયા છે ભાડથા. આજે જમણાવારનો પ્રોગ્રામ હતો એટલે એ ન્યા ગયા છે. જોકે જવાનું બધે નહોતું પણ નીકળ્યા એમ હતું નહીં, કેમ કે વડામાં આપણે હમણાં અહીંયા છે એટલે એને ખવડાવવાનું પીરાવવાનું અને એવું બધું હતું. અને હવે એને વડામાં ને આમ શું કે બહુ ઊભું થવાનું નથી સારું, એટલે એક જણાને ફરજિયાત અહીંયા હાજર રહેવું પડે. અને અત્યારે હવે અમે મા દીકરો જાય છે ખંભાળી, થોડી ઘણી શોપિંગ કરવાની છે. એટલે હવે આપણે દિવસ આડા 1 થી 2 દિવસ રહ્યા છે લગ્ન આડા, પછી આપણે હગાઈ છે, પછી માંડવાન, પછી જાનું. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવા દઈએ ખંભાળીએ. હાલો આપણે પહોંચી ગયા છીએ બાબાના ઘેર અને મસ્ત જો લગ્નની થવા માંડી તૈયારીઓ. જો આ લાઇટિંગ વાઇટિંગ આપણે બધું અહીં ફિટ થઈ ગયું. આપણે સાંજે તો હું નહીં હજી નકર દેખાડત. મસ્ત જો જોરદાર બધું થઈ ગયું. ઓકે જોયું સાંજે આપણે આજે નહીં હોય નકર તમને બતાવત, પણ કંઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ ટાઈમ મારી પાસે આવીશું કાલ પરમથી ત્યાં દેખાડ્યું. તો આપણે જો અહીંયા છે ને લગ્નનું કમ્પ્લીટ તૈયારી થવા માંડી છે. જો આપણે અહીંયા આવ્યા છે, અહીંયા બધા શું છે લાઇટ ફિટિંગ વાળાને આવ્યા ભાઈ. અહીંયા જો બધું ગેટ બેટ ને બધું સેટઅપ થવા માંડ્યું છે. ઓકે જો આ વાડી આપણે રાખેલ છે હાઈવે ટચ, અને આગળ પેલા પાર્કિંગ છે અને અહીંયા થાય સ્ટેજ અને આ બધામાં થાય ડેકોરેશન. લગ્નની ધામધૂમ તૈયારી ચાલુ છે. આગળથી ગેટ થાય પેલા ઊંચો, પછી જો આ બધામાં હજી આજે કંઈ તમને એમાં નહીં ખબર પડે પણ કાલની પરમથી બધું ઓકે થઈ જાય લગભગ. તમે વિડીયામાં કાયમ કન્ટિન્યુ રહેજો એટલે મજા આવશે. હાલો મિત્રો, તો આપણે જો અત્યારે ઘેર આવી ગયા છે, ખાઈ પી કામકાજ બધું કમ્પ્લીટ કરી અને વાળદાઢી આપણે કરાવી આવી, કેમ કે કાલનો દિવસ આપણે રહ્યો છે લગ્નનો. અને બસ લગ્ન આવી ગયા ઢોકળા, એટલે હવે કામકાજ બીજું કંઈ કરવાનું ખાસ છે નહીં. પણ આજે થાકી બહુ ગયા. બપોર પહેલાં આટલું કામ કર્યું, બપોર પછી એટલું કામ કર્યું, એટલે અત્યારે વાગ્યા 11.
તો સારું હાલો આ વ્લોગ આપણે અહીં પૂરો કરી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલ સવારે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.